પ્રવેશ સંવત 2490 કારતક વદ અમાસ રવિવાર તારીખ 15/12/66 દિને પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી કાંજી સ્વામીનું શ્રી 85 શાસ્ત્રની ગાથા 4ની ટીકા તથા ભાવાર્થ ઉપર અને ગાથા 5 ઉપર સ્વર્ણપુરીમાં પ્રવચન. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યામ નમો લોહે સૌ જયામ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમો સુમંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વાય વિભાવ નિદાતા. 85 કાયની ચોથી ગાથા ચાલે છે. જરી ઝીણો અધિકાર છે. કાયત્વનું સ્વરૂપ છે ને લુખ્ખું લાગે એવું છે જરી, પણ વાસ્તવિક વિતરાગ ભાવથી કહેલું છે અને વિતરાગ ભાવ સમજાવવા માટે આ વાત છે. 85 કાયને જણાવે છે હેતુ તો વિતરાગ ભાવ જણાવવો છે. જગતના જેવા દ્રવ્યો અને એનો અસ્થિ ભાવ અને કાય ભાવ. અસ્થિ એટલે છે અને કાય એટલે પ્રદેશનો સમૂહ. એવું યથાર્થપણું જ્ઞાનમાં આવે તો એને આત્માના અસંગ પ્રદેશમાં અનંત ગુણો રહ્યા એ પણ કાયપણું છે અને અસ્થિ છે એમ પોતાના આત્મામાં દ્રષ્ટિ જતા શુદ્ધતાની પ્રતીતને ભાન થાય. એ જ્ઞાનમાં 85 કાય આદિ જે છે એનું પણ એમાં જ્ઞાન આવી જાય છે. એટલે અહીંયા જઈ કાયપણું સિદ્ધ કરવા એક શબ્દ પીડ્યો એની આ મોટી વ્યાખ્યા છે. અણુ મહાન. અણુ મહાન એક શબ્દ છે. એની આ બધી ટીકા લાંબી ચાલે છે. જો પહેલેથી 12મું પાનું છે ને, એમને એટલે ધર્માસ્થી અધર્માસ્થી આકાશ ઉદ્ગળ અને જીવ એ 5 લીધા છે. 5 ને કાયપણું પણ છે. પહેલી લીટી છે કાયપણું પણ છે. એટલે શું કે 5 પદાર્થ અસ્થિ રૂપે સત રૂપે છે. એ ઉપરાંત એમાં કાયપણું પણ છે. કાયપણું છે. જો એ શું છે? જીવને કાયા છે, ઉદ્ગળ ને કાયા છે, ધર્માસ્થી ને કાય છે, અધર્માસ્થી ના આકાશ ને કાય છે. એ કાય એટલે શું કે ઘણા પ્રદેશનો સમૂહ તેને કાય કહે છે. સમજાણું? કાય એમાં આને કાયલી છે. એમાં કહીને એમ કે આ શરીરના રજકણો છે. એક રજકણ છે એ તો વ્યક્ત અપેક્ષા એ તો કાંઈ પણ એમાં નથી. વ્યક્તિ અપેક્ષા એટલે એક રજકણ છે. એ વ્યક્તિ અપેક્ષા તો એક છે. એમાં શક્તિ ઘણા રજકણોનું પિંડ રૂપે થવાની એનામાં શક્તિ છે. એથી પરમાણુને પણ શક્તિ અપેક્ષાએ કાય વાળા ઘણા રજકણોના સમૂહ વાળો એકને પણ અનેક પ્રદેશ વાળો શક્તિ અપેક્ષા કહેવામાં. એટલે કે જેટલા 2 પરમાણુથી માંડીને અનંત પરમાણુઓ ભેગા થાય છે એ પરમાણુમાં એવી શક્તિ છે કે સંયોગપણાને પામે, બીજો એના કાયપણાને પમાડે એમ નથી. શું કીધું આમાં છે? આત્મા ધર્માસ્થી અધર્માસ્થી આકાશ
ચાર તો સ્વતઃ કાય છે. સ્વતઃ નામ એના ઘણા પ્રદેશો સ્વતઃ પોતાથી અનાદિ અનંત છે. એ ઘણી વાત છે. અને પરમાણુના વ્યક્તિ એકલા અપેક્ષાએ એમાં અનેક પ્રદેશપણાની કાયપણું એમાં આવતું નથી. પણ એમાં શક્તિ પણ સામર્થ્ય એક રજકણનું છે કે ઘણા કર્મપણે, શરીરપણે, વાણીપણે આ બધું જે દેખાય છે એક રજકણમાં શક્તિ અનંત રજકણને બે થી અનંત પણ સંયોગપણે, પ્રદેશપણે થવાની શક્તિ છે. તેથી એ શક્તિને કારણે તેને અનેક પ્રદેશી કહેવામાં. એનો અર્થ કે જેટલા પ્રદેશપણે, ઘણા સમૂહપણે ખંડ દેખાય છે એ પરમાણુની શક્તિને કારણે અનેક પ્રદેશપણે તે દેખાય છે. સમજાણું કાંઈ? પરમાણુને કાંઈ પણ આ અપેક્ષા ઘણા પ્રદેશમાં સંયોગ રૂપે થવાની એનામાં શક્તિ છે. માટે એમાં એવો સિદ્ધાંત થયો કે જેટલા પૂતગળો છે એને બે થી અનંત પરમાણુ જે દેખાય છે એ પરમાણુની શક્તિ સંયોગ રૂપે થવાને કારણે દેખાય છે. બીજો કોઈ આત્મા કરે માં ત્યાં દેખાય છે આનું કાંઈ પણ એમ નથી. કર્મમાં અનંતા રજકણોનું કાંઈ પણ દેખાય છે એની શક્તિ પરમાણુને એને લઈને સંયોગે દેખાય છે, આત્માને લઈને નહીં. એમાં આવ્યું તેથી આ કપડા બપડાનું આ સંયુગ પણ દેખાય છે ઘણા સંયુગ પણ એ પરમાણુની શક્તિની અપેક્ષા આ થયેલ છે. અનેક પ્રદેશીપણું બીજા જીવે એનું અનેક પ્રદેશીપણું સંયોગપણે કાંઈપણે કર્યું છે એમ નથી. પણ કરે નહીં નથી. સમજાણું કાંઈ? એમાં લાડવો, દાળ, ભાત, શાક આદિના રજકણો ખંડપણે, અનેક પ્રદેશપણે, કાયપણે, સમૂહપણે જે દેખાય છે એ પરમાણુની શક્તિ અનેક પ્રદેશપણેમાં રહેવાની થવાની છે. એને કારણે અનેક દેખાય, જીવને કારણે નહીં. મહાન હા એને કારણે મહાનપણું અનેક પ્રદેશ છે. બીજા જીવે ભેગા કર્યા માટે અનેક પ્રદેશપણું એમાં કાંઈ પણ આવ્યું છે એમ નથી. સમજાણું? શું સમજાણું? એમ કે શીખે કે પૂછાય? એમ કે આ આત્મા સિવાય જેટલા શરીર, વાણી, કર્મ આ બધું દેખાય છે, પૈસા, નોટ, સોનું, રૂપું, ચાંદી, પથરા આ બધું એ બધા પરમાણુઓનો કાયપણું, સમૂહપણું દેખાય છે. એ પરમાણુને તે રીતે સંયોગપણે થવાની શક્તિની અપેક્ષા એ થાય છે. તેથી એક પરમાણુને પણ કાયપણું અનેક પ્રદેશમાં થવાની લાયકાતને કારણે એક પરમાણુને પણ કાયપણું કહેવામાં આવે. સમજાણું કાંઈ? આ તો સર્વજ્ઞ વિતરાગનો માર્ગ છે. એ જોયેલા તત્વો આપે છે કે બધા પરમાણુઓનો સમૂહ અને આત્માના અસંગ પ્રદેશનો સમૂહ બેમાં ફેર છે. આત્મા અસંગ પ્રદેશી છે તો સ્વતઃ સિદ્ધ કાયપણું એનામાં અનાદિ અનંત છે. નહીં, આત્મા પહોળો છે, અસંગ પ્રદેશી. એક પ્રદેશી નથી, અસંગ પ્રદેશી છે. અસંગ પ્રદેશી કોણ જાણે ક્યાં સાંભળ્યું છે? સમજાણું કાંઈ? અસંખ્ય પ્રદેશ છે. એક પોઈન્ટ પરમાણુ જેટલી જગ્યાઓને રોકે તેને પ્રદેશ કહેવામાં આવે છે. એવા અસંખ્ય પરમાણુના ગજથી માપતા, એક પરમાણુના ગજથી માપતા આત્મા અસંખ્ય પરમાણુના ગજ જેટલો પહોળો છે.
આપની સમજાણું કાંઈ? આવી આત્માના અસંગ પ્રદેશની પહોળાઈ, એમાં અનંત ગુણ રહ્યા છે. એવી જેને આત્માની ખબર નથી, કોઈ બીજા આવો આત્મા કહે તો એ રીતે માની લે કે આવો આત્મા છે, આવો એને સર્વજ્ઞ કહેલા આત્માની ખબર ન હોય. એ આત્મા વાત કરે છે, ઓલે આત્મા વાત કરે છે. અરે સાંભળ ને, હવે સાંભળ. બીજામાં આત્માની વાતો આવે છે. હવે ગંજભાઈ ના, આ રીતે આવે નહીં ત્યાં સુધી આત્માની વાત અન્નમાં કે બીજામાં આવતી નથી. સમજાણું કાંઈ? કેમ કે એક આત્મા અસંગ પ્રદેશી પહોળો છે, એવું સર્વજ્ઞ વિતરાગ સિવાય ક્યાંય હોઈ શકે? તો સમજાણું કાંઈ? એવો અહીં બધું લેશે. જુઓ તેમને કાયપણું પણ છે. કોને? એ કાળ સિવાય 5 દ્રવ્ય, ધર્માસ્તિ, 5 પેલા નામ આવી ગયા છે. ધર્માસ્તિ, અધર્માસ્તિ, આકાશ, જીવ ને ઉદગવ, એ 5 છે. એ ઉપરાંત કાયપણું છે. કોઈ દી વાંચ્યું ન હોય એટલે સમયસાર હેલવું પડે ને આ જરી માંગવું પડે. સમયસારમાં શું ઓલી વાત આવે ને, રાગ વિનાનું છે ને આ છે ને આ છે ને, ત્યાં પછી પણ આ વસ્તુ સમજાય વિના એ વાસ્તવિક શું છે એ સમજાય નહીં. ઓગે કે અમને આત્મા આવો છે, પણ આત્મા અસંગ પ્રદેશ છે. પ્રદેશ દીઠ અનંત ગુણ છે. અને એ પ્રદેશનો સમૂહ તેને જીવાસ્તી કાય કહેવામાં. જીવ છે અને એની કાય અસંગ પ્રદેશ છે. એના શરીર કાય જીવને નથી. એટલે આ શરીર કાય જીવને નથી, એ શરીર કાય પરમાણુને છે. અનેકપણે થવાની પરમાણુમાં શક્તિ માટે એના અનેકપણું પરમાણુનો કાયપણું છે. આત્માનું આ કાયપણું નથી. શરીરનું કાયપણું આત્માનું નથી. એ શરીરનું કાયપણું પરમાણુથી બનેલું છે. માટે પરમાણુને પણ અનેક શક્તિ વાળો ગણીને કાયપણે ગણવામાં આવ્યો. સમજાણું કાંઈ? સર્વવ્યાપક આત્મા છે, એક આત્મા ગઈ જાઓ એક ઈશ્વર બાપા એમ નથી. એક આત્મા પણ જેને ઓળખવો હોય એને અનંત ગુણનું ધામ અસંગ પ્રદેશનું ક્ષેત્ર છે. એનું ક્ષેત્ર કેટલું પાવું? અસંગ પ્રદેશ છે. એવા અસંગ પ્રદેશમાં એક રૂપને જીવને અસ્થિ છે અને કાયપણું એટલે કે પ્રદેશના સમૂહપણું છે. જો અહીંયા આવ્યું, કારણ કે તેઓ અણુ મહાન છે. કારણ કે એ 5 વસ્તુ અણુ મહાન છે. અહીં અણુ એટલે પ્રદેશો. હવે અણુ મહાન ના અર્થ કરે છે બેના, કે અણુ એટલે પ્રદેશો, મૂર્ત અને અમૂર્ત નિર્વિભાગ અંશો. રૂપીમાં ને અરૂપીમાં. રૂપી એક આ પૂતગલ છે, અરૂપી ધર્માસ્ય આકાશ ને કાળ ને જીવ છે. એ અરૂપી હોવા છતાં તેનો નિર્વિભાગ ભાગ ન પડે એવા નાનામાં નાના અંશો તેને પ્રદેશ કહે છે. સમજાણું કાંઈ? આત્મા અરૂપી હોવા છતાં એનો એક અંશ જે પરમાણુ જેટલી જગ્યાને રોકે એ નિર્વિભાગ, એ પ્રદેશના ભાગ થઈ શકે નહીં. 6 દ્રવ્યની વાંચા 6 દ્રવ્યનું જ્ઞાન થાય છે, એની ખબર ન મળે નહીં. સમજાણું કાંઈ? આ મકાન નું પણ 4 લખાય. શું કહેવાય તમારે? ચતુર્થીમાં ભાઈ આ મકાન મારું છે, બફતલાલ નું નથી કોઈ. અને તે 4 બાજુ જગ્યાઓમાં રહેલું વચમાં છે. એનું ક્ષેત્ર ક્યાં છે ત્યાં લખવું પડે ને. એમાં લખે કે સાહેબ આપનારો ફલાણો, લેનારો ફલાણો, આ ચીજ આ.
અને આ ઠેકાણે આટલા ચારે બાજુની જગ્યામાં ઉગમણો ફલાણો રે, આથમણો આ રે, દિશા આ રે, એમાં છે આ મકાન નક્કી કરે છે કે નહીં? એમ આ આત્માનું મકાન અસંખ્ય પ્રદેશી પહોળું છે. ચારે બાજુ ભલે પરમાણુ ને બીજા રહ્યા, પણ એની અંદર માં તથા નથી. સમજાણું? કાંઈ અસંગ પ્રદેશી વસ્તુ એને કાય કહે છે, એની કાય છે. અને આ શરીર ઉદ્ગળના પરમાણુની એક કાય છે. આત્માની આ નહીં ને આની આત્મા નહીં. સમજાણું? કાંઈ એ મૂર્તમાં પરમાણુનો એક નિર્વિભાગ રજકણ એને પ્રદેશ કહે છે. અમૂર્તમાં આત્મા ધર્માસ્થી ધર્માસના આકાશ ચાર એનો નિર્વિભાગ અંશ, જેનો ભાગ ન પડે એવો એક અંશ, એને ભગવાન પ્રદેશ કહે. ગજ તો નાનો જ ને ગજ મોટો છે. નાનો ક્યાં થયો? એ અસંગ માપે તો માપ થાય તો ગજ ખૂટે નહીં. ડુંગર ખૂટે પણ ગજ ખૂટે નહીં. આમ નામ માપા ખરા મોટો ગઢ એ ખૂટી જાય, પણ આ ખૂટે માપ એનું માપ પ્રયાગ કરે ને ગમે એટલું ગજ ખૂટે નહીં. એ ગજના માપ ખૂટી જાય, ગજ ખૂટે નહીં. સમજાણો? બરાબર છે સંગભાઈ? શું કહેવાય તમારે વાર ની હા ફૂટપટ્ટી લ્યો. આ ફૂટપટ્ટી કેટલું છે લગ્ન બાર આમથી માપો તો ખૂટી જાય. આ ઓલું ખૂટે પણ આ ન ખૂટે. હવે આ માપ નહીં આપે એમ નહીં. સમજાય છે? એમ જગતના પદાર્થો જ્ઞાનના માપમાં આવી જાય. એક ચીજ માપમાં આવી જાય, પણ જ્ઞાન કરનારોનું માપ કોઈ બી પૂરું થઈ શકે નહીં. એટલું અમાપ જ્ઞાન છે. જ્ઞાનના ગજ વળી જગતના પદાર્થોનું ક્ષેત્ર, કાળ, દ્રવ્ય, ભાવ એનું માપ જ્ઞાનમાં આવે. પણ એ બધું કેટલું એ અહીં આવી ગયું, પણ જ્ઞાનનું માપ ખૂટે નહીં. એથી અનંત ગુણ હોય, અનંત ગુણ કાળ, અનંત ગુણ ક્ષેત્ર, અનંત ગુણ ભાવ, તો જ્ઞાનનો પર્યાયના ગજે બધું મપાઈ જાય એવી તાકાત. સમજાણું? કાંઈ જો હું થયો ગજ નાનો કે હું થયો આમાં? અને પણ એને પણ જાણનારું જ્ઞાન કેવડું મોટું થઈ પડ્યું કે એવા અનંતા રજકણો એક એક થી માપતા આકાશ અનંત રજકણો અનંત પ્રદેશી એનું માપ રજકણ થી આવી જાય. આમ એક એક કરતા કરતા જ્ઞાન થી કરવું છે, ત્યાં ક્યાં માપવા જવાનું છે? એ જ્ઞાનનો પર્યાય અનંતા રજકણ થી આટલા પ્રદેશ આકાશના અમાપ 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 એના જ્ઞાનના ગજે બધાનું જ્ઞાન આવી ગયું. પણ આ જ્ઞાન હવે ખૂટે નહીં કે હજી આટલું થી વધારે તો માપે છે કે નહીં? માપ એટલે પ્રમાણ થાત કે નહીં? પ્રમાણ માપમાં આવે કે નહીં? એથી આનંદ ગુણો હોય તો જ્ઞાન ના માપમાં એટલું જ્ઞાનનું સામર્થ. સમજાણું? કાંઈ જ્ઞાનની એક સમયની દશાનું માપ અનંત અનંત છે. એ અનંત માપ રહે છે ક્યાં કે અસંખ્ય પ્રદેશમાં વ્યાપી નથી. એની કાય પણ આમાં વ્યાપીની માપ રહે. તો સમજાણું? કાંઈ તારાનું સમજાય નહીં? ઓલે સમકીત નહીં. સમકીત કે સમકીત અવયવ ને આકાર છે. સમકીતમાં આત્મા એક સમયમાં અસંખ્ય પ્રદેશી એમાં અનંત ગુણ, એનો એક જ્ઞાન ગુણનો એક પર્યાય અમાપ. અમાપનું માપ પોતે પાછું પોતાનું જ્ઞેય કરીને માપ લઈ લે. પરનું માપ કરીને જ્ઞાન થઈ જાય ને જ્ઞાનનો પર્યાય પોતાને જ્ઞેય બનાવીને જ્ઞાન માપ કરી લેવાનું. સમજાણો? એ જ્ઞાનના પર્યાયમાં જે સંજ્ઞક દર્શન પર્યાય
કે જે આખા દ્રવ્યનો અનંત ગુણનો પિંડ સંગ પ્રદેશી એને જેણે પકડ્યો છે, સમ્યક દર્શનની પર્યાયે આખા પૂર્ણાનંદ અનંત ગુણના ધામને પકડ્યો છે. શિષ્ય કહ્યું, પ્રભુ એ સમ્યક દર્શન ને સાકાર ને સાવયવ કેમ તમે કર્યો? સમ્યક દર્શન સાંભળ, ભગવાન આત્મા સાકારના અસંખ્ય પ્રદેશી આકાર વાળો છે અને તે અવયવ છે ને, અને તેને અનંત અનંત એમાં ગુણ રહ્યા છે. એવો એ સાવયવ અને સાકાર, અનંત ગુણ વાળો આત્મા અને સાકાર એટલે આકાર, એને અસંખ્ય પ્રદેશ આકાર, એને સમ્યક દર્શને આખા તત્વને પકડ્યું છે. તેથી માટે સમ્યક દર્શન ને સાવયવ ને સાકાર કહીએ છીએ. સાચું કહ્યું દાસ, સમજાણું કાંઈ? ભગવાન આત્મા અસંખ્ય પ્રદેશના અનંતા ગુણો અને તેનો એક એક ગુણ પણ અવયવ કહેવાય ને પ્રદેશ પણ અવયવ કહેવાય. શું કીધું? આત્માના અસંખ્ય પ્રદેશ ને અહીં કે છે, પ્રદેશ પણ અવયવ કે છે. સમજાણું? હા, એ પછી કે છે 5મી ગાથમ પછી 5મી માં લીધે નિરવયવ હોવા છતાં સાવયવ છે ને બધું કે છે, પરમાણુ ને સાવયવ કે છે. સમજાણું કાંઈ? આ તો અંતરની વાત છે. ચૈતનનું ક્ષેત્રફળ ને એમાં અનંતા ગુણો, તો એક એક ગુણ એનો અવયવ કહેવાય ને આત્મા અવયવી કહેવાય. અસંખ્ય પ્રદેશ, એક એક પ્રદેશ એનો અવયવ કહેવાય ક્ષેત્રનો, અને આખો આત્મા અવયવી કહેવાય. એવો ક્ષેત્રથી અવયવી ને અવયવ અને ગુણથી અવયવી ને અવયવ. કોઈ સાંભળ્યું નહીં વાત? કેટલા વર્ષ ત્યાં 40 એ જોણ થયા શું? બરાબર છે. તમે સાંભળ્યું નહીં આટલા ઘરમાં? ભગવાન આત્મા એક આચાર્યોની સંતની વાસ્તવિક તત્વની કહેવાની પદ્ધતિ ને એના મહાત્મને બતાવવાની રીત કે સમ્યક દર્શન નું માચમ કેટલું છે. એક સમયનો પર્યાય ને આવા અનંત ગુણ નું ધામ અસંખ્ય પ્રદેશી કાય પ્રભુ, એને જે અનંત અવયવ ગુણથી પ્રદેશથી અસંગ અવયવ, એને જેને સમ્યક શ્રદ્ધા દ્વારા પકડી પરિગ્રહણ આવ્યું છે ને ભાઈ, પરિગ્રહણ હે પાક પરિગ્રહણ પરિગ્રહણ શબ્દ સંસ્કૃતિ પરિગ્રહી પકડ્યો છે આત્માને. ભાઈ સમ્યક દર્શન ની પર્યાયે આત્મા અખંડ અનંત ગુણ નો પિંડ એવા અનંત અવયવનો અવયવી અસંખ્ય પ્રદેશી એક સ્વરૂપે એના અસંખ્ય અવયવ પ્રદેશના બધાને સમ્યક આમ પકડીને પ્રતીક કરી જાય. માટે શિષ્યને કહે છે કે ભાઈ એ સમ્યક દર્શન નો પર્યાય પણ એક હોવા છતાં એને અમે અવયવ વાળો અને એને આકાર વાળો કહીએ છીએ. કેમ કે એને પકડેલી છે વાળી ને આકાર વાળી છે. આ વાત સર્વજ્ઞ પરમાત્મા સિવાય ત્રિલોક નાથે જે જોયું એ સિવાય બીજે ક્યાંય ત્રણકાળમાં આવી શકે એ બતાવવા વાત છે. આમ તો આત્મા બધા ઘણા કરે, આમાં આત્મા જ્યાં લગી આત્મા તત્વ એ બધી વાતો ઘણા કરે છે. એ અપેક્ષાથી વાત છે. વસ્તુથી જે છે સમજાણું કાંઈ? આવો આત્મા અસંખ્ય પ્રદેશ અવયવી પોતે, એના અસંખ્ય પ્રદેશ અવયવ, જેમ શરીર એ અવયવી, આ હાથ પગ આંગળા એના અવયવ. આ તો દ્રષ્ટાંત હો, એ દાખલા આપેલો શાસ્ત્રી પણ
એમ આત્મા એક સમયમાં અનંત ગુણનો પિંડ, આખી ચીજ, અસંખ્ય પ્રદેશી આખી ચીજ, એ આખીને અવયવી અને અનંત ગુણના એક રૂપને અવયવી કહીએ, ક્ષેત્રને ભાવથી અવયવી કહીએ, છતાં તેના ભેદની અપેક્ષાએ અનંતા ગુણને અસંખ્ય પ્રદેશની અપેક્ષાએ તેને અવયવ કહીએ. એમ કે 2-4 દિયા સાંભળે એમાં ક્યાંય પત્તો ખાયું નથી. હો થઈ ગયો આત્મા આવો ને આત્મા બીજા એમ કે ફલાણા એમ કે અરે ભાઈ બાપા એ આત્મા શું ઠીક છે. જેના જ્ઞાનના એક સમયમાં 3 કાળ 3 લોક ખૂટી ગયા એટલે માપમાં આવી ગયા, છતાં જ્ઞાનનું માપ પૂર્ણ થયું. એવી એક શ્રદ્ધાની પર્યાયની તાકાત એવડી થઈ કે નહીં? શ્રદ્ધા એટલી પર્યાય વાળું આટલા નો અને એવી અનંત પર્યાય નું દ્રવ્ય એટલા ગુણનો એક દ્રવ્ય એને કબૂલ્યું પ્રતીક છે. એ પ્રતીકની કેટલી તાકાત આવી, એના વીર્યમાં કેટલી તાકાત આવી, એની શાંતિના એક અંશમાં અનંતા ગુણનું શાંતિ. સમજાણું કાંઈ? એવો જે આત્મા એને કહે છે કે એની અવયવી અને અવયવ કહીએ છે, તો સમ્યક દર્શનની પર્યાયને પણ અમે અવયવી અને સાકાર કહીએ. નિરાકાર એટલે હું, અવયવ ને સાકાર એટલે હું. અસંગ પ્રદેશ નો એને આકાર છે કે નહીં? એવો આકાર પર્યાયમાં પકડ્યો તો પર્યાયમાં આવ્યો છે કે નહીં? પર્યાય નો આકાર છે કે નહીં? શરીર આત્માના પ્રદેશ પ્રમાણે આકાર છે કે નહીં એનો? શું કેવડો બે નહીં છે? અસંગ પ્રદેશ પ્રમાણે એમ નહીં, બે પ્રમાણે ક્યાં જેવું પાછું? એમ કે આકાર છે અને આકાર શરીર પ્રમાણે છે ને, શરીરને લઈને છે ને. સમજાણું કાંઈ? એ જાણી નથી. શું કીધું? આ તો નવી વાત છે ને, તદ્દન નવી. ભગવાન આત્મા અણુ મહાન કર્યો. દેખો તેમના વળી માનથી અણુમાન એટલે પ્રદેશ પ્રત્યયાત્મક, પ્રદેશ પ્રત્યયાત્મક, પ્રદેશોના સમૂહ સ્વરૂપ એમ લેવું. 5 પરમાણુઓ એકથી માંડીને અનુથી પરમાણુ શક્તિ પ્રદેશ પ્રત્યય પ્રદેશનો સમૂહ રૂપી સ્વરૂપ કહીએ. અને આત્મા તો પ્રદેશ પ્રત્યય સમૂહ, અસંખ્ય પ્રદેશ સમૂહ છે. સમજાણો? એમ ધર્માસ્તી અધર્માસ્તી ના આકાશ તો આકાશ અનંત પ્રદેશ ધર્માસ્તી ધર્માસ્તી અસંખ્ય. સમજાણું કાંઈ? એટલે કે હોય તે અનુમાન છે. આ રીતે તેમને ઉપયુક્ત 5 દ્રવ્યોને કાયત્વ સિદ્ધ થયું. 5 દ્રવ્યને કાયપણું સિદ્ધ થયું. ત્યાં 5 કાળ સિવાય એક અનંત આત્માઓ, અનંતા પરમાણુઓ, એક ધર્માસ્તી, એક અધર્માસ્તી, એક આકાશ. એ 5 ને ઘણા પ્રદેશના સમૂહપણું છે એમ ત્યાં સિદ્ધ થયું. અરે જ્ઞાનીએ જાણ્યું, સંતોએ આ વાત કહેવા માટે પ્રસિદ્ધમાં મૂકી. કઈ હેતુ હોય છે કે નહીં? જેવો એ આત્મા અને જેવા ધર્માસ્તી આદિ પદાર્થ છે એ પ્રકારના ક્ષેત્રને ગુણની મહત્તાથી ખ્યાલમાં ન આવે જ્યાં સુધી એને સ્વદ્રવ્ય પરદ્રવ્યની પ્રતિનું જ્ઞાન યથાર્થ ન હોય. સમજાણું કાંઈ? હવે જરી ઉપર જે અણુમહાનની વ્યુત્પત્તિ કરી, સમજાણું? આ રીતે તેમને 5 દ્રવ્યોને કાઢી છે. તેમાં અણુઓને પ્રદેશોને માટે બહુ વચન વાપર્યું છે. અણુ મહાન શબ્દ વાપર્યો છે ને. અને સંસ્કૃત ભાષાના નિયમ પ્રમાણે બહુ વચનમાં 2 વચન સમાતું નથી. બહુ વચન આવ્યું. બહુ એટલે ત્યાંથી 3 પરમાણુથી માંડીને અનંત.
તો જ્યાં અણુ મહાનમાં સંસ્કૃત ભાષા પ્રમાણે બહુવચન આવ્યું, એમાં આત્મા અસંગ પ્રદેશ હમાઈ ગયો. ધર્માસ્ય અધર્માસ્ય અસંગ પ્રદેશ બહુવચનમાં આવી ગયો, અને આકાશ અનંત પ્રદેશ બહુવચનમાં આવી ગયો, અને પરમાણુમાં 3 થી અનંત બહુવચનમાં આવી ગયો. પણ 2 પરમાણુ રહી ગયા. એક કાલ્પનો સમજાય છે કાંઈ? અણુ મહાન બહુવચન પણ જે ભગવાન શાસ્ત્રકારે કહ્યું એમાં આત્મા દ્રવ્યો તો આવી ગયા. એક આત્મા અસંગ પ્રદેશી એટલે ઘણા માટે બહુવચનમાં એ અણુ મહાન પ્રદેશ એ મોટો આત્મા. ધર્માસ્થી અણુ મહાન, કારણ કે 3 થી જાજાને મહાન કહેવામાં, અણુ મહાન બહુવચનમાં કહેવામાં આવે છે. તો ધર્માસ્થીના અસંગ પ્રદેશને પણ 2 થી અધિક પ્રદેશો છે, એને પણ અણુ મહાનમાં એ આવી ગયા. અધર્માસ્થી પણ 2 થી અધિક પ્રદેશ વાળું છે અસંગ, માટે અણુ મહાનમાં આવી ગયું. અને આકાશ અણુ પ્રદેશી છે, માટે પણ એ 2 થી અધિકમાં આવી ગયું. પરમાણુઓમાં પણ 2 થી અધિક, 3, 4 થી અનંત જેટલા 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 એમ વધતા અનંત, એ પણ અણુ મહાનમાં બહુવચનમાં કાંઈપણે આવી ગયા. સમજાણવામાં પણ 2 પરમાણુ અનંતા પડ્યા છે, એને અણુ મહાન બહુવચનમાં એ ન આવ્યા. તો એને 2 પરમાણુને કાંઈપણું કઈ રીતે કહેવું, એને માટે કરી વાત લીધી. સમજાણું કાંઈ? આ તો ન્યાયના કાયદા છે. સર્વજ્ઞના વસ્તુની સ્થિતિનું સ્વરૂપ યથાર્થપણે ન્યાય, લોજિક, યુક્તિથી સિદ્ધ કરે છે. સમજાણું? સંસ્કૃત ભાષાના નિયમ પ્રમાણે બહુવચનમાં 2 વચન તેથી હવે વ્યુત્પત્તિમાં જરા ભાષાનો ફેર કરીને દ્વિઅણુ ખંડોને પણ અણુમહાન બતાવીને તેમનું કાંઈક સિદ્ધ કરવામાં આવે છે. એટલે શું કે અણુમહાન શબ્દમાં 2 બહુવચન આવ્યું, પણ દ્વિ ન આવ્યું. તેથી એમાં એક 2 પરમાણુ વાળા અનંતા ખંડ પડ્યા છે, એને કાંઈપણું અણુમહાનમાં ન આવ્યું, બહુવચન તરીકે વાપરવામાં ન આવ્યું. તો હવે જરી ભાષા ફેરવીને દ્વિવચન કરીને અણુમહાન કરીને 2 પરમાણુને કાયામાં હમાડી દે. અરે વળી ઘણી બધી યાદ આવી. સમજાણું કાંઈ? 2 અણુઓ 2 પ્રદેશો વળી મહાન હોય તે અણુ મહાન, એવી વ્યુત્પત્તિથી દ્વિઅણુ પૂતગળ ખંડોને પણ અણુ મહાન પણ હોવાથી કાયત્વ છે. તો હવે દ્વિવચન નાખીને 2 પરમાણુ વાળા આદિ અનંતા 2 પરમાણુ વાળા પડ્યા છે, એને પણ દ્વિવચન નાખીને કાયત્વ પણ એમાં સિદ્ધ થયું, સિદ્ધ થાય છે. બફમ જેવું લાગે હું છે છતી નાનો પાડે કોઈ એમ નો કે સમજાણું કાંઈ? આત્મા અસંગ પ્રદેશી, ધર્માસ્થી અસંગ પ્રદેશી, અધર્માસ્થી અસંગ પ્રદેશી, આકાશ અનંત પ્રદેશી, અને પરમાણુ પણ અનંત પ્રદેશી છે. એમાં કોઈ 2 થી 3, 4, 5 એવા અનંત પ્રદેશ વાળા કાયકો છે. હવે જયારે અણુ મહાન કહ્યું સંસ્કૃત ભાષાએ, ત્યાં તો બહુવચન આવ્યું, એમાં ઓલું દ્વિવચન ન આવ્યું. એટલે બહુવચનમાં આત્મા હમાણા કે આત્મા હમાણો અસંગ પ્રદેશ વાળો, ધર્માસ્થી હમાણો, અધર્માસ્થી હમાણો, આકાશ હમાણા, અને 3 થી માંડીને અનંતા પરમાણુનું કાંઈ પણ એને લઈને થાય એવું બહુવચનમાં ત્યાં હમાઈ ગયા. પણ એક બહુવચનમાં રહી ગયા ઓલા અનંતા 2 પરમાણુ વાળા અનંતા ખંડ, ઈ શેમાં હમાડવા? એને કાંઈ પણ લાગુ પાડવું પડશે ને. જરા ભાષાનો ફેર કરી દ્વિઅણુ ખંડોને પણ અનુમાન કરાવે. 2 અણુઓ જો એ અણુમાન એવી ઉત્પત્તિ અણુમહાન હોવાથી કાંઈ તો છે થયો.
હવે એક પરમાણુ રહી ગયો. એક પરમાણુ વ્યક્તિ અપેક્ષા એક છે, પણ શક્તિ અપેક્ષા કાયત્વ એમાં લાગુ પાડવું છે, કારણ કે એક પરમાણુ ઘણા પરમાણુના પ્રદેશના સંયુક્ત સંબંધે આવે છે. સમજાણું કાંઈ? આ જૈનમાં જન્મે તો જૈનમાં શું છ દ્રવ્ય છે એની એને ખબર એ કાયપણું એટલે ઘણા પ્રદેશના પ્રચયના સમૂહનું સ્વરૂપ એને કાય કહ્યું. તો કાયપણું તો અણુ મહાનમાં ધર્માસ્તી, અધર્માસ્તી, આકાશ અને જીવ એમાં તો આવી ગયું અણુ મહાનમાં. ઉદ્ગળમાં પણ 3 થી માંડીને અનંતામાં બહુવચનની અપેક્ષાએ કાય પણ આવ્યું. હવે 2 પરમાણુ ને 1 પરમાણુ રહ્યા એને પણ કાયમાં ગોઠવમાં છે. કારણ કે બહુવચન દ્વિવચન તરીકે કહીએ તો 2 પરમાણુ પણ અણુ મહાનમાં અણુ 2 પ્રદેશી મહાન એમ કરીને એમ આવી ગયું. હવે 1 પરમાણુ ને પણ કાય પણ કેવું છે? સમજાણું કાંઈ? કઈ રીતે બતાવ્યું? પરમાણુનું પણ કાયત્વ સિદ્ધ કરવામાં આવે છે. વ્યક્તિ અને શક્તિ રૂપે અણુ તેમજ મહાન હોવાથી. જો હવે પરમાણુ માંથી વ્યક્તિ અને શક્તિ રૂપે અણુ તેમજ મહાન. અણુ એ વ્યક્તિ અને શક્તિની અપેક્ષા મહાન એમ બે બોલ લેવા. અર્થાત પરમાણુઓ વ્યક્તિ રૂપે એક પ્રદેશી પણ શક્તિ રૂપે અનેક પ્રદેશ હોવાથી પરમાણુને પણ તેમને એક પ્રદેશાત્મક હોવા છતાં પણ અણુમાનપણું સિદ્ધ થવાથી તેને કાયત્વના સમૂહપણું સિદ્ધ થાય. જરી જ્ઞાનના ન્યાયનો વિષય માણસને એટલે અધ્યાત્મનો વિષય ઝીણો પડે અને આ અધ્યાત્મ દ્રવ્યની વાત શું છે એ પણ એને ઝીણી પડે. સમજાય છે? જ્ઞાન હા શક્તિ અપેક્ષા એક જ છે, પણ શક્તિ ઘણા પરમાણુમાં સંયોગ રૂપે આપ્યું છે. જુઓ ના શું પૂતગળ આત્મા બધી એ પરમાણુમાં શક્તિ છે અખંડતા. તમારી શક્તિની અપેક્ષામાંથી એમ નહીં જે પુંજ પરમાણુ કર્યા એ નહીં. પુંજના પરમાણુ જે થયા એ પણ એક પરમાણુ શક્તિને અપેક્ષા સાતા બીજના પરમાણુ રૂપો ખંડ થયો છે. તમારે કારણે નહીં, તમે એને રાગ કર્યો સાતાનો માટે નહીં એમ કે છે. બધું સિદ્ધ થઈ જાય છે. કર્મના રજકણો એક હતા એ ભેગા થયા અને કર્મરૂપ થયું. એવા ઘણા રજકણોનું કાયપણું એટલે સમૂહપણું શક્તિને લઈને એમાંથી વ્યક્તિ હતી એમાં શક્તિ હતી માટે એમાં ત્યાં છે. તારા રાગદ્વેષને કારણે સાતાના રજકણોનું કાયપણું ભેગું થયું છે એમ નથી. બીજા જ વાત અપેક્ષા બધું કથું બેને માર લાકડું અપેક્ષા કોની હોય? ખોટાને ખોટી તરીકે હાચાને એમ અપેક્ષા હોય કે ખોટાને હાચા તરીકેની અપેક્ષા. સમજાણું કાંઈ? ગમે એવા ગપ હાલે. સાત વાત છે ને સાત વાત એવું હાલતું છે. ઈદ પણ હેઠે ઉતરીને સંસારી થાય કોઈ અપેક્ષા એ કઈ કાળાનું જ વાત હમણાં કહે છે. જો સાંભળો અહીંયા તમારી અપેક્ષાની વાત હમણાં ધોકો મારીને આવે છે. સાંભળો પરમાણુને પણ એક પ્રદેશાત્મક હોવા છતાં પ્રદેશ આત્મક એટલે શું? એક પ્રદેશ સ્વરૂપ હોવા છતાં પણ અણુમહાનપણું સિદ્ધ થવાથી કાયત્વ સિદ્ધ થાય છે. હવે પાંચે ને કાયપણું સિદ્ધ કર્યું. પાંચોણ ધર્માસ્તી આકાશ જીવને ઉદ્ગમ. હવે રહ્યું કાળ. હવે કાળમાં અનિકાળ લાગે અપેક્ષા લગાડી ગયો છે કાળમાં. કાળ છે. કાળ શું છે? આ લોક છે ને અસંખ્ય પ્રદેશી આકાશ. અનંત પ્રદેશ આકાશ તો છે પણ આ લોક અસંખ્ય પ્રદેશમાં છે આકાશમાં. બાકી અનંત પ્રદેશ બહાર.
એક એક પ્રદેશે કે કાળનું અરૂપી રહ્યો છે, એક અણુ જેમાં અનંતા ગુણો છે, એવા અસંખ્ય કાળાણુ 14 બ્રહ્માંડમાં એક એક પ્રદેશમાં એક એક એવા અસંખ્ય પ્રદેશમાં અસંખ્ય રહ્યા છે. એ કાળને માટે કાંઈ પણ કેમ છે કે કાળાણુને વ્યક્તિ અપેક્ષાએ તેમજ શક્તિ અપેક્ષાએ પ્રદેશ પ્રત્યયાત્મક પ્રદેશનું સમૂહ સ્વરૂપ મહાનપણાનો અભાવ હોવાથી શક્તિની વ્યક્તિ બે નીતિ કાળને કાંઈ પણ નથી. કઈ અપેક્ષા કાંઈ પણ લગાડો, લગાડો બીજી અપેક્ષા. એને સારો અપેક્ષા નથી થઈ રહ્યું, તારે આ અપેક્ષા છે એમ ન રહ્યું. એનો વિચાર છે ને, એક કાળાણુ નામનો પદાર્થ છે 14 બ્રહ્માંડમાં એક એક આકાશના પ્રદેશ એવા એવા અસંખ્ય મણી રતન જેમ પડ્યા હોય લાખ મણી, એ ભિન્ન ભિન્ન રતન છે. એમ અસંખ્ય આકાશ પ્રદેશમાં એક એકમાં કાળાનું ભિન્ન ભિન્ન છે, વસ્તુ છે, અરૂપી છે, અમૂર્ત છે, અનંત ગુણનો પિંડ છે. અનંત ગુણની એક સમયમાં કાળાણુમાં પણ અનંતી પર્યાય થાય છે. સમજાણું કાંઈ? એ કાળાણું છે એ કાયત્વના એના પ્રદેશોનો સમૂહ છે કે નહીં? કોઈ અપેક્ષા છે કે નહીં? નિશ્ચય નથી ને વ્યવહારે નથી એમ કહ્યું. સર્વ અપેક્ષા એ નથી. કાળાણુ ને વ્યક્તિ અપેક્ષા એ વ્યક્તિ એટલી ચીજ, તેમજ શક્તિ અપેક્ષા એ સંયોગ થવાની લાયકાત. એ બે અપેક્ષા એ પ્રદેશ પ્રત્યય સમૂહ મહાનપણાનો અભાવ હોવાથી, જો કે મહાનપણાનો એમાં અભાવ છે કારણોમાં, કારણ કે એક જ ચીજ છે કાળાનો અરૂપી, બીજા હારી મળતો પરમાણુ એક છે છતાં બીજા હારી મળવાની લાયકાતથી શક્તિ અપેક્ષા કાંઈ પણ કહ્યું. કારણોમાં તો શક્તિ અપેક્ષા કે વ્યક્તિ અપેક્ષા કોઈ રીતે કાંઈ પણ સમજાણું કાંઈ? જ્યાં એકાંત થઈ જાય છે ને, કાળાનું સરોથા શક્તિ અપેક્ષા પણ એક અને વ્યક્તિ અપેક્ષા એમાં કાંઈ પણ નહીં. એ શક્તિ જ અનેકાંત છે. સમજાણું કાંઈ? આ રીતે છે ને બીજી રીતે નથી. જો કે તેઓ અસ્તિત્વમાં નિયત છે, જો કે અસંખ્ય કાળાણુ પદાર્થ છે એ હયાતીમાં હોવાપણે છે, હોવાપણું છે, સમૂહપણું નથી. ભગવાન સર્વજ્ઞ વિતરાગ પરમાત્માના ઘરમાં જે જાણવામાં 6 દ્રવ્યો આવ્યા, એ 6 દ્રવ્યમાં એક અને સંખ્યા સમૂહપણાના પ્રદેશે કોણ છે એની આ વ્યાખ્યા ચાલે. સમજાણું કાંઈ? તો પણ તેમને અકાયત્વ છે એમ આનાથી ઠીક થયું. શું કીધું? કાળ દ્રવ્યનું હોવાપણું હોવા છતાં તેને અકાયત્વ નામ બે પ્રદેશના શક્તિની અપેક્ષાએ પણ સમૂહપણે થવું એવી એની લાયકાત નથી. માટે તેને અકાયત્વ કહેવામાં આવે. માટે જો કે તેઓ સત છે, વિદ્યમાન કાળાણું છે, વસ્તુઓ અસંખ્ય છે, અનંત ગુણનો એક અણુ કાળાણુ એવા અનંત ગુણના ધરનારા અનંતા કાળાણુ અસંખ્ય કાળાણુ અનંત ગુણના ધરનારા છે, તો પણ તેમને અસ્થિકાયના પ્રકરણમાં લીધા નથી. અને સમૂહના કાયના પ્રકરણમાં લીધા નથી. એકલા અસ્થિનું જ્યાં વર્ણન હોય તો એને કાળમાં નાખે, પણ અહીં અસ્થિ કાયનું વર્ણન છે એટલે છે અને સમૂહ પ્રદેશનો એમાં કાળ આવતો નથી. માટે આ અધિકારમાં એની વાત લીધી નથી. સમજાણું કાંઈ? આવી કઈ ધર્મ કથા હતી? કઈ જાતની હતી? હે બાપુ, ભેદ જ્ઞાન ની વાત છે. સમજાણો? જેનું સમૂહપણું તેનું સમૂહપણું, જેમાં સમૂહપણું નથી તેનું સમૂહપણું નથી, અને જેની ભિન્નતા છે તે સર્વથા ભિન્નતા છે.
એમ વાતનું જ્ઞાન કરાવવા સદ્રવ્યનું વર્ણન કરવામાં સમજાણું કાંઈ અભ્યાસ ઘટી ગયો તત્વનો, પછી રહી ગયા ખોખા ક્રિયા કાનના. આ કરે તો આમ થાય ને આ કરે તો આમ થાય, દયા પાડે તો આ ધર્મ થાય, પૂજા કરે તો કલ્યાણ થાય. વસ્તુ શું છે? ભગવાન ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમાત્મા જેને આ જોયું એવું છે, એવું કહ્યું શું છે પણ કે છદ્રમાં છે પણ તો થઈને લાગુ પડે છે, પણ કાય પણ 5 ને લાગુ પડે, પણ કાળ ને લાગુ પડતો જો એ 2 ભાગ પડી ગયા. 5 કાય 1 અકાય એટલે 6 માં 2 ભાગ પડી ગયા. એક ઓર જીવ ને એક ઓર 5 અજીવમાં 2 ભાગ પડી ગયા. એક અરૂપી 5 અને એક રૂપી 1 એમ 2 ભાગ પડી ગયા. એક ઓર ક્ષેત્રમાં લોક અને અલોક એમ ક્ષેત્રના ભાગ, એમ બધે ભાગ દરેક જીવની અંદરમાં છે. એમ આત્મામાં પણ એક અર્થ પર્યાય ને વ્યંજન પર્યાય પર્યાયના 2 પણ ભાગ પડી ગયા. લુખો છે ને વર્ણન ફરજ નથી, પરમાણુમાં ફરક છે. બાકી ફરકની યુગતાથી ઘણા પરમાણુના સંયુક્તને થવાની આમાં શક્તિ કારણોમાં છે નહીં. એ તો અરૂપી અમૂર્ત વર્ણ ગંધર્વ સ્પર્શ એમાં નથી. એક તે એક જ છે, એક તે 2 કોઈ બી થતા નથી. સમજાણું કાંઈ? ભાવા તેનો કે છે ભાવા 5 અસ્થિકાયોના નામ આપ્યા હતા ને, વિશેષ સંજ્ઞા અને કાય અને લોકાલોકનો વિભાગ એમ 3 બોલાયા. 3 આવ્યા હતા ને. લોકાલોકનો ભાગ તો લમી ગયો. અણુમહાન, નામ, કાય અને અણુમહાન એ 3 બોલતા. સમજાણું કાંઈ? વિશેષ સંજ્ઞા, સામાન્ય અસ્તિત્વ અને કાયત્વ એમ. કાયત્વ એટલે અણુમહાન. એ 5 અસ્થિકાયોમાં નામ, જીવ, પૂદગળ, ધર્મ, અધર્મ અને આકાશ આ નામો તેમના વિશેષ સંજ્ઞા અર્થ પ્રમાણે છે. એના 5 નામ એના દ્રવ્ય પ્રમાણે છે. એટલું એ 5 દ્રવ્યો પર્યાર્થિક નહીં, પોતાથી કથનથી ભિન્ન એવા અસ્તિત્વમાં રહેલા. ભગવાને 2 નહીં કીધી વાત લીધી. 5 એક આત્મા પોતાના અસ્તિત્વના ગુણમાં રહ્યો છે. એ પર્યાર્થિક નહીં, કથનથી અસ્તિત્વ ભિન્ન અને આત્મા ભિન્ન. પર્યાર્થિક ભેદ નહીં, અસ્તિત્વમાં આત્મા રહેલો ભેદ નહીં, અસ્તિત્વ ભિન્ન કથનથી દ્રવ્ય ભિન્ન. એ પર્યાર્થિક નહીં, કથનથી ભિન્ન એવા અસ્તિત્વમાં રહ્યો, દ્રવ્યાર્થિક અસ્તિત્વથી અનન્ય છે. વસ્તુ તરીકે જોવો તો સત ને સત્તાવાન પદાર્થ એક જ અભેદ દ્રષ્ટિથી એક છે. ભેદ દ્રષ્ટિથી અસ્તિત્વ ગુણ ને રહેલો આત્મા 2 ભિન્ન કથનથી કહેવામાં. પ્રદેશે ભિન્ન નહીં, પણ ગુણ સંજ્ઞાએ આત્માનું દ્રવ્ય નામ, ઓલાનું ગુણ નામ, એમ નામ સંજ્ઞા આદિ ભેદ દેખવામાં. આ પર્યાય નહીં ભેદ છે, દ્રવ્યાર્થિક નહીં ભેદ છે નહીં. આ બધું ક્યાં સમજવા જાય? એ સમજાવીને એનો વિવેક આવે, વિવેક ન આવે. અનંત બીજાઓ કહેનારા હોય, એ જૈનમાં પણ સમજ્યા વિના કહેનારા હોય, એની હારે મેળો આ પ્રકારનું જ્ઞાન થયા વિના એનો મેળ નથી. દુમેળ છે એમ જ્ઞાન એનું હોય યથાર્થ થાય નહીં. સમજાણું કાંઈ? વળી આ 5 દ્રવ્યો કાયત્વ વાળા છે, કારણ કે તેઓ અણુમહાન છે. તેવું અણુમાન કઈ રીતે છે તે બતાવવામાં આવે છે. આવ્યું નથી આપણે. અણુમહાનની વ્યુત્પત્તિ 3 પ્રકારે છે. અણુમહાનની વ્યુત્પત્તિ 3 પ્રકારે છે. અણુમહાંત જેઓ બહુ પ્રદેશો વળી 2 થી વધારે પ્રદેશ વળી 2 થી વધારે મોટા હોય તેવો અણુમાન છે. આ વ્યુત્પત્તિ પ્રમાણે જીવ ધર્માસ્તી અસંગ પ્રદેશ હોવાથી અણુમહાન છે. પ્રદેશે મોટા છે. આકાશ અનંત પ્રદેશ હોવાથી અણુમહાન અને ત્રિઅણુખંડ થી માંડીને અનંત અણુખંડ
સુધીના બધા પિંડો ખંડો બહુ પ્રદેશી હોવાથી અનુમાન છે. હવે રહી ગયા બે. અણુભ્યામ મહાંતમ અણુ મહાંત. જો બોલામાં અણુભી હતું ને, અણુભ્યામ મહાંતમ અણુ મહાંત. જેવો બે પ્રદેશો વળી મોટા હોય તેવું અનુમાન છે. આ વ્યુત્પત્તિ પ્રમાણે બે અણુખંડો અણુમાન છે. બે પરમાણુના અનંતા ખંડોને પણ કાયત્વ અણુમાન તરીકે કહેવામાં આવે. હવે ત્રીજો અણવસ્ત મહાંત અણુમહાંત. જેવો અણુરૂપ એક પ્રદેશી પણ હોય અને મહાન નામ અનેક પ્રદેશ પણ હોય તેવો અણુમાન. એક પરમાણુ એકલો હોય તો અનેક પ્રદેશી નથી, પણ ભેગા થાય તો અનેક પ્રદેશી. એને એકને શક્તિની અપેક્ષા પણ કહેવામાં આવે. આ વ્યુત્પત્તિ પ્રમાણે પરમાણુ અનુમાન છે. કારણ કે વ્યક્તિ અપેક્ષાએ તેઓ અનેક પ્રદેશી, શક્તિ અપેક્ષાએ અનેક પ્રદેશી પણ ઉપચારથી કહેવામાં. પરમાણુ અનેક પ્રદેશી પરમાણુને કહેવો છે ને, ઉપચારથી કહેવામાં શક્તિ છે. આ રીતે ઉપયુક્ત પાંચે દ્રવ્યો અણુ મહાન હોવાથી કાયતવાળા છે એમ થયા. કાળાણુને હોવા પણ અસ્તિત્વ છે, પરંતુ કોઈ પ્રકારે પણ નિશ્ચયથી, વ્યવહારથી, ફલાણાથી કોઈ અપેક્ષા એ તેથી તે કાંઈ નથી. તેથી તે દ્રવ્ય છે પણ અસ્થિ કાંઈ નથી. વસ્તુ છે પણ સમૂહ પ્રદેશનું નથી. તો સમજાણું કાંઈ? આ રવિવારે આવ્યું સજભાઈ. વાત તો બહુ અલૌકિક વાત છે. ક્યાંય હોય કાળાનું ને માનતા નથી. લેખીએ નહીં. કાળને 5 અસ્થિકાય નો પર્યાય છે. કાળનું એક પ્રકારને કહ્યું છે, પણ એ શાસ્ત્ર પ્રમાણે યોગ છે. ઓમ ચંદ્રાચાર્ય કાળાનું ગણ્યા તો આનું લઈ નથી. આ તો વસ્તુ છે, વસ્તુ છે કાળાનું. અણુઓ એક એક અણુમાં અનંત ગુણો. જેવા એક જીવમાં ગુણ એટલા જ ગુણ કાળાણુમાં છે. ગુણ ભલે જુદા. આમાં જ્ઞાન આનંદ, આમાં એમાં જ્ઞાન આનંદ નો નકાર, પણ સંખ્યા એ જેટલા આત્મામાં સંખ્યા એ અનંત ગુણ એટલા એક કાળાણુમાં છે, એટલા એક પરમાણુમાં છે. અનંત ગુણ અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમિત્વ આદિ અનંત ગુણ. પરપણે નાસ્તિત્વ એવા અનંત ગુણ. એક પણ ટકાયું છે અનંતના મધ્યમાં. એ અસ્થિ પણ અનંત ગુણ છે ને પરપણે નથમું એવા અનંત ગુણ છે. એ એક અણુ એ બીજા પરમાણુ પણ નથમું, પહેલા પણ નથમું, અનંત પણ નથમું, અનંત આત્મા પણ નથમું. એવી એકમાં અનંતાની તાકાત ન હોય તો અનંતના મધ્યમાં સ્વતંત્ર રહી શકે નહીં. સમજાણું કાંઈ? ભાઈ તત્વદૃષ્ટિની વસ્તુ જરી સૂક્ષ્મ છે. લોકોનો અભ્યાસ નથી ને એટલે આ જરી એને એવું લાગે લુખી વાત, વિતરાગ પણ આની સાથે. હા, એવી વસ્તુ છે. જ્ઞાનના રસ્તા છે. જ્ઞાન કરમ. સ્વામિનારાયણ કહેતા ભાઈ વસ્તુ કાઠી લોકો બધાને માંસ બંધ કરાવે, એનું છોડાવે એને કહેતા. નાગરભાઈ કહેતા સ્વામિનારાયણ કાઠી લોકો ગામમાં જ્યાં જ્યાં તો ન્યાલકરણ આવ્યા, ન્યાલકરણ આવ્યા એમ બોલે. ન્યાલ ના કરાવને કારણ કે ઘણા કાળથી માણસને ખાતા ને એનું કરતા ને આ જાય બ્રહ્મચારી બહુ જબરા. સ્વામિનારાયણ કહ્યું હા પુનસાળી બ્રહ્મચારી જબર. હા ઈ જાતનું બ્રહ્મચર ખાયાનું અને પુનસાળી જબર હતા. આંક્યું મેં પૂછે એટલું અંદરથી બીજાને તેમ થઈ જાય ભગવાન આવ્યા ન્યાલકરણ એમ બોલતા. નાગરભાઈ કહેતો નાગરભાઈ નો ભાઈ સ્વામિનારાયણ આ ન્યાલકરણ છે. સમજાણું કાંઈ? હવે 5મી ગાથા. જે થિંગથી સહાવો ગુણે સપજે અથી કાયા નિપનમ જે તૈલોકમ. આ 3 લોક ની બીજા કામ 3 લોક કામ કરતી હોય.
વિધ ગુણો ને પર્યયો સહજે અનન્યપણું ધરે કે અસ્તિકાયો જાણવા ત્રિલોક રચના જે વડે. ત્રિલોક નો રચનારો બીજો કોઈ નથી, પણ ત્રણ લોક ની રચના જ આ દ્રવ્યો વડે અનાદિ છે. પણ જેના સ્વભાવ 6 પ્રકારના સ્વભાવ છે. આ આત્મા એટલે જ્ઞાન શુભ સ્વભાવ જ્ઞાન સૂર્ય. એ જ્ઞાન સૂર્યને કરે કોણ? આદિ અંત વિનાનું જ્ઞાન સત્વ એકનું જ્ઞાન રસખંડ અસંગ પ્રદેશી જ્ઞાન રસખંડ જ્ઞાન સત્વ. એ જ્ઞાન સત્વને બીજો કરે કોણ? અને એની આદિ શું, એનો અંત શું? અને એ શક્તિમાં અનંતી શક્તિઓનો અમાપ ભંડાર ભર્યો છે. કહ્યું છું એક જીવની સંખ્યા કરતા પૂતગળની સંખ્યા અનંત ગણી છે. જેટલા જીવો છે એના કરતા પૂતગળો અનંત ગુણા છે. એ પૂતગળ કરતા 3 કાળના સમયની એક દ્રવ્યની પર્યાય ગણો કે 3 કાળના સમય ગણો, અનંત ગુણા છે. એ 3 કાળના સમયની અથવા એક દ્રવ્યની એક ગુણની અનંતી પર્યાય એ પૂતગળ કરતા અનંત ગુણી છે. એના કરતા અનંત ગુણા લોક ને અલોક આકાશ આખો એ અના પ્રદેશો 3 કાળના સમય કરતા અનંત ગુણા છે. અને એ પ્રદેશો અનંત ગુણાથી એક દ્રવ્યમાં ગુણો અનંત ગુણા છે. આ જીવ છે ને સંખ્યા અનંત, અસ્થિકાય અનંત, નિરોધમાં અનંત, આદિ બધા અનંત. એ સંખ્યા કરતા જો ને આ એક જીવના અનંત પરમાણુ થાય એવા અનંત. એટલે જીવની સંખ્યા અનંત, તેથી પરમાણુની સંખ્યા પૂતગળની અનંત ગુણી. અને એના કરતા અનંત ગુણા 3 કાળના સમય. 3 કાળના સમય કહો કે એક દ્રવ્યના એક ગુણની 3 કાળની પર્યાય. એના કરતા અલોક આકાશના પ્રદેશ અમાપ અમાપ અમાપ. ભગવાન કહે છે કે 3 કાળના સમય કરતા એક સેકન્ડમાં શું સમય જાય? અનાદિ અનંત સમય. એના કરતા અલોકના પ્રદેશ અનંત ગુણા. અમાપ 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 અમાપ. ક્યાંય આકાશનો માપ નથી. ખેતરનું ક્યાંય માપ? રમભાઈ થોડું લીધું છે સમજાણો? એ આકાશના પ્રદેશના અમાપ સંખ્યા કરતા એક દ્રવ્યના અનંત ગુણા છે. એક દ્રવ્યના ગુણ અનંત ગુણા છે. ભગવાન જાણે શું ઈચ્છા. એ વળી જુદી વાત છે. મેલું હોય તો એ અનંત ગુણા છે. અનંત ગુણ એમાં આવી જાય છે. એમાં નથી કોની કીધું? એમાં ક્યાંથી આવ્યું? એમાં એની જે ગુણની પર્યાય નિર્મળ આદિ છે અને મલિન આદિ, પણ એ બધા ગુણની સંખ્યા અનંત ગુણી છે. એમ છે. ઈમેલ નો ખત હોવા દેવાનું ત્યાં. હા, એ પ્રશ્ન આવ્યો અધરથી. અહીં તો સંખ્યાની વાત છે. અત્યારે નિર્મળ મલિન ની વાત નથી. એક સમયની જ્ઞાનની પર્યાયમાં આખી અનંત ગુણો જાણવાની તાકાત છે. આ અનંત ગુણા કરતા એક એવો જ્ઞાનની એક પર્યાયના આવિર્ભાવ પ્રતિ છે અનંત ગુણા છે. એવા જ્ઞાન ગુણ નો ધરનાર તું આત્મા મહંત મહાત્મા મોટો છો. પણ એની એને પોતાની મહત્તાની ખબર નથી. તે મહત્તા કોકને આપે પણ પોતાને દેખો નથી.